નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો ત્રીજો યુનિટ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ શરૂ કરેલો, જેની અંદર તમને સ્ટોરી યાદ હશે કે ભાઈ અરુણ કૃષ્ણામૂર્તિ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે એને એનજીઓની સ્થાપના કરી હતી, જેનું નામ હતું નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનજીઓનું ફૂલ ફોર્મ, બિન સરકારી સંસ્થા સ્થાપી હતી જેનું નામ હતું EFI, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આ EFI જે હતી એટલે કે અરુણ અનીની જે ટીમ હતી એ બીચીસ એટલે કે દરિયા કિનારા, વોટર બોડીઝ એટલે કે જળાશયો સાફ કરતી હતી, પ્રાણી સંગ્રહાલયનું સાફ કરવાનું પણ કામ કરતી હતી, વૃક્ષો વાવતા, લોકોને જાગૃત કરતા હતા. આ આપણે જોયેલું. હવે પાઠનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ, એટલે પત્રકાર જે હતો એ અરુણ ને કેટલાક પ્રશ્નો પૂછે છે જે આપણા પાઠની અંદર આપેલું હતું. આપણે શરૂઆતના 1-2 પ્રશ્નો જોયા હતા કે ભાઈ પત્રકારે એને પ્રશ્ન પૂછ્યો હતો ભાઈ તમે પહેલી પ્રવૃત્તિ કઈ કરી હતી, ત્યારે અરુણે જવાબ આપેલો કે ભાઈ મારા બાજુમાં એક તળાવ હતું જે ગંદુ થઈ ગયું હતું, જે મેં મારા 2 મિત્રોને મળીને સાફ કર્યું હતું. આ એની પહેલી પ્રવૃત્તિ હતી. પછી આપણે બીજું જોયેલું કે ભાઈ કે એના માતા પિતા અને શિક્ષકો કેવી રીતે એને સપોર્ટિવ હતા, જે આ પ્રશ્નની અંદર તમને દેખાય છે કે ભાઈ કેવા હતા. તો એને કીધેલું કે ભાઈ મારા માતા પિતાને જે હતા એ સપોર્ટિવ હતા, જે હંમેશા મદદ કરતા. મારા શિક્ષકે મને હ્યુમિલિટી એટલે કે માનવતા શીખવાડી હતી, જેથી હું અભિમાની ના થઈ જાઉં. બરાબર છે. આટલા સુધી પત્રકારના 2 પ્રશ્નો આપણે જોયેલા. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન જે હાઉ ડીડ યુ, બરાબર, આ પત્ર આટલે સુધી આપણે આવેલા. તો આપણે આપણી શરૂઆત કરીએ છીએ આગળ કે ભાઈ કેવી રીતે હવે પત્રકાર એને પ્રશ્નો પૂછે છે અને જવાબ કઈ રીતે આ વ્યક્તિ આપે છે. તો શરૂઆત કરીએ છીએ આપણો નેક્સ્ટ પાર્ટ. હવે પત્રકાર પ્રશ્ન પૂછે છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ ધ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. ફર્ધર એટલે આગળ વધારવું. કઈ રીતે તમારી સ્કૂલ અને કોલેજમાં તમારો ઇન્ટરેસ્ટ, રસ આગળ વધ્યો કે. બરાબર. પત્રકારે પ્રશ્ન પૂછ્યું કે તમે સ્કૂલમાં કે કોલેજમાં ગયા ત્યારે તમારો સ્કૂલ અને કોલેજે કઈ રીતે મદદરૂપ કરી કે જેથી તમારો ઇન્ટરેસ્ટ છે તો પર્યાવરણ પ્રત્યેનો એ આગળ વધ્યો. તો જવાબ આપે છે અરુણ કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેવ અ પ્લેન્ટી ઓફ એટલે અઢળક, પુષ્કળ, ગ્રીન કવર એટલે હરિયાળી હતી, પુષ્કળ એટલે કે એના સ્કૂલમાં અને કોલેજમાં કદાચ વૃક્ષો ને એવું વધારે હશે, ગાર્ડન ને એવું હશે, એટલે કે જે બંને જગ્યાએ પુષ્કળ હરિયાળી હતી. તો પ્લેન્ટી ઓફ એટલે ખૂબ જ થાય. બોથ વેર હોમ, આ બંને સ્થળ જે હતા સ્કૂલ અને કોલેજ, વેર હોમ ફોર સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. સેવરલ એટલે મેની એટલે ઘણા, અનેક, લાઈફ ફોર્મ્સ એટલે સજીવો થાય, અનેક સજીવોના શું હતા, ઘર હતા. કે લાઈફ ફોર્મ્સ એટલે હું બોલ્યો સજીવો, બીજા સજીવોના ઘર હતા. કે સ્કૂલમાં અને કોલેજમાં જે બગીચા હશે, ગાર્ડન હશે, બગીચા એટલે કે ગાર્ડન્સ અથવા તો કોઈ વૃક્ષો હશે, તો એની અંદર અનેક જીવજંતુ, પશુ પક્ષીઓ રહેતા હશે, એટલે કે અનેક સજીવોના ઘર હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ, આ બાબતે મને સમજાવ્યું. હાઉ બ્યુટીફુલ દે આર, તેઓ કેવા સુંદર છે કે, એટલે જીવજંતુ કે પશુ પક્ષીઓની વાત કરે છે. એન્ડ વાય વી નીડ, અને શા માટે આપણે જરૂર છે, ટુ પ્રોટેક્ટ ધેમ એટલે એમનું રક્ષણ કરવાની, એમનું જતન કરવાની. કે આ બાબતે કે મને સમજાવ્યું કે ભાઈ એ પશુ પક્ષીઓ કેટલાક જીવજંતુઓ જે ખરા એ કેટલા સુંદર છે ને એમનું શા માટે આપણે જતન કરવું જોઈએ. ધીસ એનિમલ્સ આર નોટ ઓન ધેર ઓવન, ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓવન, આ પ્રાણીઓ જે ખરા એ પોતાની જાતે, ફાઇન્ડ ધેર ઓવન ફૂડ, પોતાનો ખોરાક જાતે શોધે છે, અને જાતે શોધે છે, એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા કેવા રહે છે, એક્ટિવ રહે છે. આ પ્રાણીઓ જે ખરા એ પોતાની જાતે જ પોતાનો ખોરાક શોધે છે અને હંમેશા કાર્યશીલ, એક્ટિવ એટલે રહે છે, ઓન ધ મૂવ એમના માર્ગમાં, એન્ડ નેવર લેઝી, અને કદી આળસુ હોતા નથી. આપણે જોઈએ છીએ કે ભાઈ પશુ પક્ષીઓ જે ખરા એ સવારથી જ પોતાના માળામાંથી નીકળી જાય છે ને આખો દિવસ હંમેશા ફરતા જ દેખાય છે, એટલે કે એક્ટિવ દેખાય છે. બરાબર. ઇટ ઇઝ સો પોઝિટિવ, કેટલું હકારાત્મક કહેવાય. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. અરુણ કહે છે કે ભાઈ આ કેટલી પોઝિટિવ બાબત છે કે ભાઈ એમને પોતાના માટે જ ખોરાક ભેગો કરવાનો હોય છે, એમને કાલ માટે કંઈ ભેગું કરવાનું હોતું નથી, છતાં પણ તેઓ આખો દિવસ કાર્યશીલ રહે છે. બરાબર. આપણે એમની પાસેથી કે ઘણું બધું શીખવા જેવું છે. હવે પત્રકાર નેક્સ્ટ પ્રશ્ન પૂછે છે કે ડીડ યુ ફીલ હેઝિટેશન, હેઝિટેશન એટલે સંકોચ અથવા તો ખચકાટ કહેવાય. બરાબર. ખચકાટ કે સંકોચ અનુભવ્યો તો ક્વિટ એટલે છોડી દેવું. તો અહીંયા પત્રકાર એને પૂછે છે કે ભાઈ તમને જરા પણ સંકોચ અનુભવ્યો તો તમે ક્વિટિંગ એટલે શું બોલે, હું છોડી દેવું. શું છોડી દેવામાં? તો એમની નોકરી જે હતી એના વિશે પત્રકાર પ્રશ્ન પૂછે છે. તો પત્રકાર કહે છે કે તમને જરા પણ સંકોચ થયો નહોતો કઈ બાબતમાં, ક્વિટિંગ એટલે છોડવામાં. વેલ પેઇંગ જોબ એટલે સારો પગાર આપતી નોકરી, કે તમને નોકરી છોડતા કે જરાય સંકોચ થયો ન હતો. એટલે કે વરુણ જે હતો એને પોતાની નોકરી પણ છોડી દીધી હતી
આ પર્યાવરણ માટે. એટલે પત્રકાર એમને પ્રશ્ન પૂછે છે કે ભાઈ નોકરી છોડતા જરા પણ સંકોચ થયો નહોતો, અને પાછો એક શબ્દ વાપરે છે વેલ પેઇંગ, એટલે સારા પગારવાળી. એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, અને વેન્ચરિંગ એટલે શરૂઆત કરવી થાય, ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, આની અંદર પૂરેપૂરો સમય ફાળવામાં જરા પણ ખચકાટના અનુભવ્યો કે તમે? વોટ વેર ધ ઓપ્શન યુ વેડ, કયા એવા વિકલ્પો હતા જે તમે ધ્યાનમાં લીધા હતા બિફોર યુ એરાઇવ્ડ એટ યોર ડિસિઝન, તમે આ નિર્ણય લીધો, કયો નિર્ણય? નોકરી છોડવાનો. એના પહેલાં મગજમાં કયા વિકલ્પો નક્કી કર્યા હતા? કેમ કે અરુણ જે હતો એ વેલ પેઇંગ નોકરી કરતો હતો, સારી પગારવાળી નોકરી કરતો હતો. એ પત્રકાર પૂછ્યું કે ભાઈ જરાક પણ ખચકાટના અનુભવ્યા નોકરી છોડતા, અને તમે એવા કયા વિકલ્પો હતા જે મનમાં વિચાર્યા હતા કે ભાઈ વિચાર લીધો હતો કે ભાઈ આ ડિસિઝન લઉં એ પહેલાં, બરાબર છે? ત્યારે શું કહે? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. શું કહે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ, હંમેશા ભાઈ સારું છે, ટુ ડિસાઇડ નક્કી કરી લેવું, ઇન ફેવર ઓફ ની તરફેણમાં, વોટ યુ રિયલી લવ ટુ ડુ, જે ખરેખર તમને કરવું ગમે છે એને કે એડવાન્સમાં નક્કી કરી લેવું ને એ ઘણું સારું છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, મેં મારી નોકરી છોડી દીધી હતી ગૂગલે. મતલબ વિચાર કરો મિત્રો કે ગૂગલ જેવી કંપનીમાં સારો પગાર આપતી નોકરી આ વ્યક્તિએ છોડી દીધી હતી. ગૂગલમાં રેર કેસમાં જ નોકરી મળે છે, બરાબર છે? ઇન્ડિયન્સ ભાગ્યે જ નોકરી કરતા હશે, ભાગ્યે જ કોઈ વ્યક્તિઓનું સિલેક્શન થાય છે. તો આવી વેલ પેઇંગ ઉચ્ચ પગારવાળી સારી નોકરી છોડી દીધી હતી એને કે તો કહે છે મેં નોકરી છોડી દીધી, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ, અને હજુ પણ હું ત્યાંના મારા મિત્રો સાથે કે સંપર્કમાં છું. ભલે નોકરી છોડી દીધી પણ હું એમના સંપર્કમાં છું, જે મારા મિત્રો સાથે. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ, એટલે કે મારી જે ગૂગલ પ્રત્યેની જે ડ્યુટી હતી, બરાબર, એનો જ કે અંત આવ્યો હતો. હેવ કમ ટુ એન એન્ડ, કે મારી નોકરીનો અંત આવ્યો છે ગૂગલે. નોટ માય ઇમોશનલ બોન્ડ, ઇમોશનલ એટલે ભાવનાત્મક, ઇમોશનલ એટલે ભાવનાત્મક, બોન્ડ એટલે બંધન, પરંતુ મારા ભાવનાત્મક સંબંધો, બંધનનું કે અંત આવ્યો નથી. સારી બાબત કીધી એને કે ભાઈ હું ગૂગલે મેં મારી ગૂગલને નોકરી છોડી હતી કે ત્યાંના મિત્રો સાથે કે હજી પણ સંપર્કમાં છું. મારી નોકરીનો અંત આવ્યો હતો કે મારા સંબંધોનો નહીં, ત્યાંના. પછી શું કહે છે? આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. મને ખબર પડી હતી કઈ હતી કે આઈ હેડ ટુ લીવ ધ જોબ, મારે નોકરી છોડી દેવી છે. એટ ધેટ મિનિટ, એક ક્ષણે, ઇન 2010, એ મિનિટે જ 2010ની. ઓર એલ્સ એ અધરવાઇઝનો સમાનાર્થી છે, નહીતર. આ કન્જક્શન છે એક નવું, યાદ રાખજો. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નહીતર કે હું કદી, ડેરિંગ એટલે હિંમત કરવી, કે હું કદી આ હિંમત કરી શકીશ નહીં. કઈ હિંમત? નોકરી છોડવાની. મને 2010ની એક ક્ષણે મને તરત જ ખ્યાલ આવી ગયો કે ભાઈ મારી નોકરી છોડી દેવી છે, અને જો મેં ના કર્યું હોત તો કે હું કદી હિંમત કરી શક્યો ના હોત નોકરી છોડવાની. આઈ કુડ નોટ સીટ બેક, હવે શું કહે છે કે આઈ કુડ નોટ સીટ બેક, હું શાંતિથી બેસી શકું નહીં આરામ કરીને, બરાબર, એન્ડ એન્જોય ધ લાઈફ, અને જીવનનો આનંદ માણું. વેન, જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ એટલે નુકસાન, વોઝ હેપનિંગ એટલે થઈ રહ્યું હોય, વોઝ હેપનિંગ એટલે બનવું, ઓન અ સચ અ લાર્જ સ્કેલ. શું કહે છે? એક સારી બાબત કીધી કે જ્યારે પર્યાવરણને આટલું મોટા પાયે નુકસાન થઈ રહ્યું હોય અને હું કે આરામથી બેસી રહું એવું કે હું નથી, બરાબર. ડેમેજ એટલે નુકસાન કીધું, હેપનિંગ એટલે બનવું થાય, સચ અ લાર્જ સ્કેલ એટલે આટલા મોટા પાયે કે પર્યાવરણને નુકસાન થતું હોય અને હું કે આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ, કે બેહીને શાંતિથી કે આ જીવનનો આનંદ માણું એવું કરી શકું નહીં. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, વરુણ શું કહે છે કે હું કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડ માય ફૂલ એટેન્શન, આ જે સમથિંગ એટલે કે આ જે કંઈક હતું એને મારી પૂરેપૂરા એટેન્શન એટલે ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી કે મેં ગૂગલને છોડી દીધી. ફોર EFI, જે એની સંસ્થાનું નામ છે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એટલે કે મારે કંઈક કરવું હતું અને આ કંઈક માટે મારે પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરવું જરૂરી હતું, ધ્યાન આપવું, પૂરો સમય આપવો જરૂરી હતો. એટલે કે મેં ગૂગલે નોકરી છોડી દીધી EFI માટે. હવે પત્રકાર પાછો નેક્સ્ટ પ્રશ્ન પૂછે તે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો, ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ, કયા પ્રકારનો કચરો લોકો જળાશયોમાં ફેંકે છે. વોટર બોડીઝ એટલે જળાશયો, ગાર્બેજ એટલે કચરો, તો કે લોકો કયા પ્રકારનો કચરો જળાશયોમાં ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ એટલે બહાર કાઢેલો, રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન, તમે કે શું કરો છો કે આજે એકવાર બહાર કાઢેલો જે કચરો ખરો, બરાબર છે, તો હાઉ ડુ યુ ડીલ, તમે આનું શું કરો છો
શાનું શું કરો છો કે છે રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, આ કચરો જે બહાર કાઢ્યો એનું. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, એકવાર તમે જળાશયને સાફ કરો, તળાવ હોય કે ગમે તે હોય એને તમે સાફ કરો, પછી કે જે બહાર કાઢેલો જે કચરો કરો, રિમૂવલ એટલે દૂર કરેલો, બરાબર છે, એનું તમે શું કરો છો? બે પ્રશ્નો પૂછ્યા પત્રકારે. એક તો કે કેવા પ્રકારનો કચરો જળાશયોમાં તમે જોવો છો, અને આ કચરાનું તમે શું કરો છો? ત્યારે જવાબ આપે છે એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. એવરીથિંગ એટલે બધું જ, કે ડાયપરથી મળીને ઘસાઈ ગયેલા સ્લીપર, કે બધું જ જોવા મળે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અ લેક્સ, અમે બધું જ કે તળાવોમાં જોઈએ છીએ. લોકો બધા જ પ્રકારનો કચરો કે નાખે છે, અમને ડાયપરથી મળીને ઘસાઈ ગયેલા સ્લીપર સુધી જળાશયોમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ, આ ખરેખર તકલીફ આપે છે તેવું છે. બિકોઝ ઇટ ઇઝ અ વોટર, સુંદર વાત કહે છે કે આ ખરેખર તકલીફ આપે છે એવું છે, કારણ કે બિકોઝ ઇટ ઇઝ અ વોટર, આ એક પાણી છે, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી એ જીવનનો શું છે? આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, આપણે કેવી રીતે આ જળાશયોનું ધ્યાન ના રાખીએ, કે પાણી એ તો કે જીવનનો આધાર છે ને આપણે કેવી રીતે કે આનું ધ્યાન ના રાખી શકીએ, બરાબર છે. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ, વી યુઝ ધીસ ગાર્બેજ. હવે બીજા પ્રશ્નનો જવાબ આપે છે કે પેલા પત્રકારે પૂછ્યું હતું કે તમે આ કચરાનું શું કરો છો, તો કે વી યુઝ ધીસ ગાર્બેજ ફોર અ લેન્ડફિલ, એટલે ખાડા ભરવા, જમીન ભરવા. જમીન ભરવાનો મતલબ થાય ખાડા ભરવા. લેન્ડ પ્લસ ફિલ, લેન્ડ એટલે જમીન થાય, ફિલ એટલે ભરવું. તો અમે કે કચરો જે બહાર કાઢ્યો તળાવોમાંથી એનો ફોર અ લેન્ડફિલ વિથ નો, એટલે કે બિલકુલ નહીં, અથવા તો મિનિમલ એટલે નહિવત, નવો શબ્દ છે. મિનિમલ એટલે શું થશે? નહિવત, બરાબર. મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડર એન્વાયરમેન્ટ, બાહ્ય પર્યાવરણને ઓછામાં ઓછા નુકસાન અથવા તો નહિવત નુકસાન પહોંચે એ રીતે ખાડા ભરવાનું કામ કરીએ છીએ, કે બરાબર છે. અહીંયા જે એક્સપોઝર એટલે ખુલ્લું રહેવું, કે ખાડા એવી રીતે ભરીએ છીએ કે પર્યાવરણના સંપર્કમાં ના આવે, નહિવત આવે અથવા તો બિલકુલ ના આવે, એટલે કે પર્યાવરણને શું થાય? ઓછામાં ઓછું નુકસાન પહોંચે એ રીતે ખાડા ભરવાનું કામ કરીએ છીએ અમે. જે કચરો બહાર નીકળ્યો અને જમીનમાં જે ખાડા પડે એને કાઢવાનું કામ, ભરવાનું કામ કરે છે. વી એન્શ્યોર એટલે ખાતરી કરવી, અમે ખાતરી આપીએ છીએ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ, લેક એરિયા એટલે જે જળાશયનો વિસ્તાર ખરો, અને વોટર હોલ્ડિંગ એટલે પાણી ધરાવતા વિસ્તાર, મતલબ નદી તળાવોની વાત કરે છે. આર ફ્રી ઓફ ગાર્બેજ, અમે ખાતરી આપીએ છીએ કે કચરાથી મુક્ત હશે. લેક એરિયા એટલે જે તળાવનો વિસ્તાર, અને વોટર બોડીઝની વાત કરે છે, વોટર હોલ્ડિંગ, આર ફ્રી મુક્ત હશે કચરાથી. સો દેટ બર્ડ્સ એન્ડ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ રહી શકે. કેન લીવ ઇન અ પીસ, કેવી રીતે રહી શકે? શાંતિથી. કે અમે ખાતરી આપીએ છીએ કે ભાઈ જળાશયો અથવા તો જે વિસ્તારમાં પાણી તરાવીએ છીએ, એટલે કે તળાવ અથવા તળાવની આજુબાજુનો વિસ્તાર, કે એ દેડકાઓ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ બધાની વાત કરે છે. અહીંયા 3 શબ્દો વાપરાય છે, બર્ડ્સ, ફ્રોગ્સ અને સ્નેક્સ, કે કેન લીવ કેવી રીતે? ઇન અ પીસ, શાંતિથી રહી શકે. એટલે કે અમે ખાતરી આપીએ છીએ કે રહી શકશે, બરાબર. ઓકે, ચલો આગળ પત્રકાર હવે બીજા 2 પ્રશ્નો પૂછે છે. તો 2 પત્રો જોઈએ પત્રકાર કયા પ્રશ્નો પૂછે છે. હાઉ મેની ડેઝ, કેટલા દિવસ, ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, એક મોટા તળાવને સાફ કરવા કેટલા દિવસ લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, ઇક્વિપમેન્ટ એટલે સાધન, તમે કોઈ ખાસ પ્રકારના સાધન વાપરો છો ફોર ક્લિનિંગ એટલે સફાઈ માટે, અને સેફટી એટલે સલામતી માટે, બરાબર. પત્રકાર 2 પ્રશ્ન પૂછે છે કે કેટલા સમય લાગે છે એક મોટા તળાવને સાફ કરતા, અને તમે કોઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, કોઈ ખાસ સાધનો વાપરો છો શેના માટે? ક્લિનિંગ એન્ડ સેફટી માટે. ત્યારે હવે જવાબ આપે છે પહેલા પ્રશ્નનો. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, જે તળાવની સાઇઝ, જે કદ ખરું એ, અને ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે કચરાનું જે પ્રમાણ ખરું, બરાબર. તો એના ઉપર આધાર રાખે છે ભાઈ તળાવનું કદ કેટલું છે, સાઇઝ ઓફ ધ લેક, અને એમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ અને કચરાનું પ્રમાણ કેટલું છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days to 3 months, તે સમય લે છે. ઇટ કેન ટેક એનીવેર, ગમે તે હોય, કે 5 દિવસથી મળીને 3 મહિના સુધી સમય લાગે છે ટુ કમ્પ્લીટલી ક્લીન ધ લેક, સંપૂર્ણપણે તળાવને સાફ કરવામાં. એ તો જવાબ આપ્યો કે ભાઈ પેલા પ્રશ્ન પૂછ્યો તો પત્રકારે કે કેટલા દિવસ લાગે છે, તો કે તો તળાવનું કદ ઉપર આધાર રાખે છે, ને તળાવની અંદર એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે તળાવની અંદર કેટલો કચરો રહેલો છે એના ઉપર કે આધાર રાખે છે. 2 બાબતો, બરાબર. જો કે એમ કહે છે કે 5 દિવસથી મળીને 3 મહિના સુધી લાગે છે
બરાબર છે. ક્લીન ધ લેક. વી હેવ અવર ટૂલ્સ. અમારી પાસે હથિયાર છે. વી હેવ અ ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમારી પાસે એક બે સાધનોના નામ આપ્યા. રેક્સ એટલે દંતાળી. તમે ખેડૂતના દીકરાઓ મોટે ભાગે ખબર હશે કે દંતાળી હોય છે. તો રેક્સ. તો વી હેવ અવર ટૂલ્સ. અમારી પાસે હથિયાર છે જેવા કે સાધનો છે જેવા કે રેક્સ એન્ડ સ્પેડ્સ એટલે પાવડો. આ બંને સાધનોનો કે અમે ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. અહીંયા બે સાધનોની વાત કરીએ ને કે ભાઈ આટલા સાધનોનો અમે ઉપયોગ કરીએ છીએ. સારું, ચલો પછી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ કે પત્રકાર હવે બીજા કયા પ્રશ્નો. તો અહીંયા ખ્યાલ આવી ગયો કે પત્રકારે જે બે પ્રશ્નો પૂછ્યા હતા કે ભાઈ કેટલો સમય લાગે છે અને કયા સાધનો. તો બે સાધનોના એને નામ આપ્યા. એક તો રેક્સ શબ્દનો ઉપયોગ કર્યો. રેક્સ એટલે દંતાળી થાય અને સ્પેડ્સ એટલે પાવડો થાય. તો આ બંને સાધનોનો કે અમે ઉપયોગ કરીએ છીએ. હવે પત્રકાર પ્રશ્ન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર એટલે રક્ષણાત્મક સાધન. ગિયર એટલે પણ ટૂલ જ થાય, સાધન થાય. ત્યારે વાતાવરણમાં સૌથી વધારે આ શબ્દ વપરાય છે. બરાબર છે. કોરોનાની અંદર જોતા હશો કે પ્રોટેક્ટિવ ગિયર જે માસ્ક ને એ બધું હોય છે એને પ્રોટેક્ટિવ ગિયર કહેવામાં આવે છે. તો વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ. કયા પ્રકારના રક્ષણાત્મક સાધનો તમે વાપરો છો. બરાબર, પત્રકારે પ્રશ્ન પૂછ્યો. અને દરેક વખતે તમને ખબર છે કે ભાઈ બે પ્રશ્નો પૂછે છે તો બીજો પ્રશ્ન પત્રકાર પૂછે છે કે ભાઈ કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી. શું કે તમે સાફ ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. ધ ક્લિનિંગ પ્રોસેસ એટલે સાફ કરવાની પ્રક્રિયા. બ્રીફલી એટલે ટૂંકમાં. કે તમે મને ટૂંકમાં તળાવ કે જળાશયો જે સાફ કરો છો એની પ્રક્રિયા કે સમજાવશો. ત્યારે શું જવાબ આપે છે? વી વેર અ નોઝ માસ્ક. પ્રોટેક્ટિવ ગિયર રક્ષણાત્મક સાધનો કયા વાપરે છે? તો નોઝ માસ્ક પહેરીએ છીએ. સેનેટરી ગ્લોવ્સ જે હાથમાં પહેરવાના મોજા. એન્ડ કેરિયર રેક્સ એન્ડ સ્પેડ્સ અને દંતાળી અને પાવડો રાખીએ છીએ. વિથ વિચ જેના વડે વી કલેક્ટ ધ ગાર્બેજ જેના વડે અમે કચરાને એકઠો કરીએ છીએ. આપણે નગરપાલિકાવાળા કામ કરતા હોય જોઈએ છીએ કે પાવડો કદાળી દંતાળી હોય છે કાણા. બરાબર, આંગળી જેવી આમ એને રેક્સ કહેવામાં આવે છે. એન્ડ તો કે અમે સાથે રાખીએ છીએ ને પ્રોટેક્ટિવ ગિયર એને કીધા માસ્ક અને સેનેટરી ગ્લોવ્સ અને બે સાધનો રાખીએ છીએ અને કચરાને એકઠો કરીએ છીએ. પછી આ કચરાનું શું કરે છે? ડમ્પ ઇટ અને એને ઠલવીએ છીએ ઇન્ટુ કલેક્શન બાસ્કેટ. જે કચરો એકઠો કરવાના જે બાસ્કેટ હોય છે, આપણે ટોકર કે પ્લાસ્ટિકની બકેટ્સ આપણે જોયા છે, તો એમાં કચરો એકઠો કરીએ છીએ. પછી વિચ વી આર ટેકન ટુ ધ અને પછી આ કચરાને અમે લઈ જઈએ છીએ. વિચ વી આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક એટલે કે પ્લાસ્ટિકની ડોલ યાર બાસ્કેટ કે ટોકર કે જે હોય છે એમાં કચરાને એકઠો કરીએ છીએ અને પછી જે ગાર્બેજ ટ્રક જ્યાં કચરો ટ્રકમાં ઠલવીએ છીએ કે જેને ગાર્બેજ ટ્રક કીધી. વી ઓલ્સો યુઝ અ હેવી મશીનરી કે હેવી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ જેવી કે લાઇક અર્થ મૂવર્સ જેને આપણે જીસીબી પણ કહી શકીએ. હવે સાધનોની નામ આપે છે કે દંતાળીને પાવડા સિવાય અર્થ મૂવર્સનો પણ ઉપયોગ કરીએ છીએ અને પોકલિન ટુ ડિસિલ. પોકલિન શબ્દ યાદ રાખજો. પોકલિન એક જે ચેનવાળું આખું મોટું મશીન આવે છે જે તળાવોની અંદર ખોદવામાં એમાં ઉપયોગ થાય છે. બરાબર છે. તો જીસીબી અને આ પોકલિનનો ઉપયોગ કરીએ છીએ ટુ ડિસિલ ધ લેક. ડિસિલ એટલે સાફ કરવું, તળાવને સાફ કરવા. એન્ડ ક્લિયર ધ વીડ્સ. વીડ્સ એટલે નકામા છોડ. યુઝલેસ થાય, યુઝલેસ નકામા. બરાબર છે. તો અમે ઉપયોગ કરીએ છીએ કે વીડ્સ એટલે નકામા છોડને દૂર કરવામાં. એન્ડ સ્ક્રબ્સ બરાબર વનસ્પતિઓ જે હાનિકારક હોય છે. ધેટ આર હાર્મફુલ જે નુકસાનકારક હોય છે. તો અહીંયા વીડ્સ એટલે નકામા છોડ થાય. અહીંયા જાડી ઝાંખરો યાદ રાખજો. સ્ક્રબનો મતલબ જાડી ઝાંખરો. બરાબર, એનો ઉપયોગ કરીએ છીએ. તો બે મોટા શબ્દોની વાત કરીએ અને અર્થ મૂવર્સ વાપરીએ છીએ મોટા સાધનો અને પોકલિન. શું કરવા? વીડ્સ એટલે યાદ રાખજો યુઝલેસ એટલે નકામા અને સ્ક્રબ્સ એટલે જાડી ઝાંખરા જે નુકસાનકારક હોય છે જે પાણીમાં રહેતા જીવજંતુઓ માટે. તો આ સાધનોનો અમે ઉપયોગ કરીએ છીએ. ચલો પછી પત્રકાર પ્રશ્ન પૂછે છે કે વોટ ઇન યોર ઓપિનિયન તમારા મતે વોટ ઇન યોર ઓપિનિયન કેન અ ચિલ્ડ્રન એન્ડ અ યંગ એડલ્ટ્સ કે તમારા મતે બાળકો અને યંગ એડલ્ટ જે યુવાઓ જે ખરા ડુ શું કરી શકે ફોર ધ એન્વાયરમેન્ટ. એક બીજો સારો પ્રશ્ન પૂછે કે ભાઈ બાળકો અને પત્રકારો કે પર્યાવરણ માટે શું કરી શકે. વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ શું શરૂઆત હોઈ શકે નાનકડી કે અમારા વતી કે અમે શું શરૂઆત કરીએ બાય ઓલ ઓફ અસ અમારા બધા વતી કે ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણને રક્ષણ કરવા માટે કે અમે શું શરૂઆત કરી શકીએ અમારા વતી એવું કયું કામ કરી શકીએ. તો પત્રકારે બે પ્રશ્ન પૂછ્યા. એક તો કે બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકીએ અને અમારા વતી નાનકડી શરૂઆત અમે શું કરી શકીએ. ત્યારે શું કહે છે આપણા માટે સલાહ આપે છે. સાંભળજો ધ્યાનથી. આપણને શું કહે છે? ફર્સ્ટલી પહેલાં તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ એટલે કચરો. વી શુડ સ્ટોપ થ્રોઈંગ
ટ્રેસ આઉટસાઇડ અવર હોમ્સ. કચરાને બહાર, ઘરની બહાર ફેંકવો જોઈએ નહીં. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ એટલે ઘટાડવું. ધ એમાઉન્ટ ઓફ ટ્રેસ, પહેલું તો શું કીધું કે ટ્રેસ એટલે કચરો. આઉટસાઇડ અવર હોમ, આપણી ઘરની બહાર ફેંકવો જોઈએ નહીં. ટેવ છે ગમે તે કચરો બહાર ફેંકી દઈએ છીએ, તો આપણે આ કચરો બહાર ફેંકવો જોઈએ નહીં. અને નેક્સ્ટ બીજી બાબત, વી શુડ રિડ્યુસ એટલે ઘટાડવું. વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેસ, આપણે કચરાનું પ્રમાણ પણ ઘટાડવું જોઈએ. વી જનરેટ એટલે પેદા કરવું, એટલે કે આપણે જે ઘરમાં કચરો પેદા કરીએ છીએ એનું પ્રમાણ પણ ઘટાડવું જોઈએ. એટલે ઘરમાં કચરો જ પડવો ના જોઈએ એમ કહે છે. પહેલાં તો બહાર ફેંકવો ના જોઈએ, અને બીજું કીધું કે ઘરની બહાર કચરો ફેંકવો જોઈએ, ઘરની અંદર જ કે કચરાનું પેદા થવું ના જોઈએ, એનું પ્રમાણ પણ ઘટાડવું જોઈએ. ઓકે, બરાબર, એ આપણને કીધું. પછી શું કહે છે કે સ્ટ્રો, આપણને ખબર છે સ્ટ્રો, ટિશ્યુઝ પેપર્સ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, ફાસ્ટ જંક્સ, ઓલ ધીસ એન્ડ અપ ઇન અ લેક્સ. એ તો શું કહે છે કે ભાઈ સ્ટ્રો છે, ટિશ્યુ પેપરો છે, રેપર હોય છે, બેટરી છે, ફાસ્ટ ફૂડ જંક છે, આ બધું જ જે ક્યાં ઠલવવામાં આવે છે? તળાવોમાં. એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ્સ, અને જે આપણા ઘરોની અંદરથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે ઘરની અંદર જ કચરાનું પ્રમાણ ઘટાડીશું. એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, ઓલ ગાર્બેજ સેફલી, સારી બાબત કહીએ ને કે જો કે આપણે ઘરમાં જ કચરાનું પ્રમાણ ઘટાડીશું, એટલે ઘરમાં જ કચરો પેદા ના થાય એવું ધ્યાન રાખીશું, અને એનો ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, અને એનો નિકાલ આપણે સેફલી સલામતપૂર્વક કરીશું. દેટ ઇટસેલ્ફ ઇટ અ ગ્રેટ ડીલ. ગ્રેટ એટલે ખૂબ જ એક મોટી બાબત છે, કે એ જ એક બહુ મોટી વાત છે. ભલે પર્યાવરણ માટે કંઈ ના કરી શકો, તો એને બહુ સારી સલાહ આપી આપણ માટે આપણે ધ્યાન રાખવાનું છે કે કચરો બહાર ફેંકવો જોઈએ નહીં, અને ઘરની અંદર એ કચરો પેદા થવો જોઈએ નહીં, અને કદાચ જે થોડો ઘણો કચરો પેદા થાય એનો સલામતીપૂર્વક નિકાલ કરવો જોઈએ. એ જ કે બહુ મોટી બાબત છે. એવરી સ્ટુડન્ટ ઇઝ અ વેલકમ. હવે શું કહે છે? દરેક વિદ્યાર્થીનું કે સ્વાગત છે. ટુ વોલ્યુન્ટર એટલે સ્વયંસેવકની વાત કરે છે. ટુ વોલ્યુન્ટર વિથ અસ ઇન હેલ્પિંગ એન્વાયરમેન્ટ. અને દરેક વિદ્યાર્થીનું કે સ્વાગત છે વોલ્યુન્ટર બનવા માટે, સ્વયંસેવક. વિથ અસ, અમારી સાથે. કઈ બાબતમાં, કયું કામ કરવા? ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, બરાબર, પર્યાવરણને મદદ કરવા, કે દરેક વિદ્યાર્થીનું અમારી જોડે સ્વાગત છે. હવે લાસ્ટ પ્રશ્ન પત્રકાર જે પૂછે છે, શું કહે છે કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડોનેટ. સ્કૂલે જતા બાળકોએ કેટલો સમય ફાળવવો જોઈએ? કે તમે કીધું કે દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે, તો કે સ્કૂલે જતા બાળકોએ કેટલો સમય ફાળવવો જોઈએ? ઇન સેઇંગ અ વીક, અઠવાડિયાની અંદર. એમ કહીએ કે અઠવાડિયાની અંદર સ્કૂલે જતા બાળકોએ કેટલો સમય ફાળવવો જોઈએ? ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, પર્યાવરણના ભલા માટે, પર્યાવરણની આ બાબત માટે, કે સ્કૂલે જતા બાળકે કે કેટલો સમય ફાળવવો જોઈએ? ત્યારે શું જવાબ આપે છે કે ભાઈ, હવે સ્કૂલે જતો બાળક હોય, ઘણા એમ કહેતા હોય કે ભાઈ સ્કૂલે જઈએ છીએ તો કે ટાઈમ ના હોય, બરાબર છે, તો એ સલાહ આપે છે તમારા જેવા વિદ્યાર્થીઓ માટે કે 4 hours અ વીકેન્ડ, અઠવાડિયામાં 4 કલાક, કે દેટ ઇઝ 2 hours ઓન સેટરડેઝ. અઠવાડિયામાં ફક્ત કેટલા કલાક કીધા? 4. 2 કલાક શનિવારે, એન્ડ 2 hours ઓન સેટરડેઝ રવિવારે, અને 2 કલાક શનિવારે. ધીસ સ્મોલ બિગિનિંગ, આ એક નાનકડી શરૂઆત જે કરીને જો તમે આ રીતે કરો, 4 કલાક ફાળવો, 2 કલાક શનિવાર અને 2 કલાક રવિવાર, આ નાનકડી શરૂઆત, ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર ધેન ઇનફ, એક ઘણી બધી છે. ટુ એન્શ્યોર એટલે ખાતરી આપવામાં, ટુ લાર્જર પાર્ટિસિપેટેશન ઇન લેટર, ભવિષ્યમાં એક મોટી હિસ્સેદારી માટે, બરાબર, એ ઘણી બધી મહત્ત્વની છે કે નાનકડી આ શરૂઆત જે કરીને ભવિષ્યમાં એક મોટી ભાગીદારી બનશે, એની ખાતરી આપવા માટે. ચલો, હવે પત્રકાર પ્રશ્ન શું પૂછે છે કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી એટલે પેઢી થાય, સંસ્થા થાય, ઓર્ગેનાઇઝેશન આપણી ભાષામાં કહીએ તો, કે કેવી રીતે વિદ્યાર્થીઓને સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી, તમારી સાથે જોડાઈ શકે. ફ્રેટર્નિટી એટલે પેઢી કીધી, સંસ્થા કીધી. ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. તમારી પાસે એવા કોઈ પ્રોગ્રામ તમે ચલાવો છો કે જેથી સ્કૂલના બાળકો અથવા તો સ્કૂલવાળા ને તમારી પ્રવૃત્તિનો પરિચય થાય, કે તમે એવી કોઈ પ્રવૃત્તિ ચલાવતા હોય કે જેથી બાળકોને તમારા વિશે પરિચય થાય, બાળકો તમારી સાથે જોડાઈ શકે, એવા કોઈ પ્રોગ્રામ ચલાવો છો? ત્યારે શું કહે છે? યસ, વી ઓફર અ ફેલોશિપ એટલે હિસ્સેદારી, ભાગીદારી, ટુ ધ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, રસ ધરાવનાર વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે પાર્ટનરશિપ કહી શકીએ, ઓફર કરીએ છીએ, એટલે અમારી સાથે જોડાવા માટે. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, અમારા પ્રોગ્રામ જે ખરા ખાસ કરીને
કયા લોકો પર વધારે પ્રત્યે ધ્યાન આપે છે? યંગ એનિમલ લવર્સ, યુવા પ્રાણી પ્રેમીઓ, એના પર વધારે અમે ભાર આપીએ છીએ કેમ કે સમજે છે પર્યાવરણનું મહત્ત્વ. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, યુવા જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય છે, વન્યજીવ ફોટોગ્રાફર. ફિલ્મ મેકર્સ, ફિલ્મ બનાવનારા અથવા તો થિયેટર આર્ટિસ્ટ એટલે આપણે કલાકાર કહી શકીએ. એન્ડ સાયન્ટિફિક રિસર્ચર, વૈજ્ઞાનિક સંશોધન કરનારાઓ, બરાબર. એ આ લોકોને પર્યાવરણનું મહત્ત્વ ખબર હોય છે એટલે કે અમે એના પર ફોકસ વધારે આપીએ છીએ. પછી વી ગેવ ધેમ ટ્રેનિંગ, અને પાછું શું કહે છે, અમે આવા લોકોને અમારી સાથે જે જોડાઈએ છીએ એમને અમે તાલીમ આપીએ છીએ ઇન ધીસ એરિયા, આ બાબતમાં. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ, અને એમને સક્રિય રીતે જોડીએ છીએ. એક્ટિવલી ઇન્વોલ્વનો મતલબ થાય સક્રિય રીતે. ઇન્વોલ્વ એટલે સાંકળવું, જોડવું. એક્ટિવલી એટલે સક્રિય રીતે. ઇન ઓલ અવર વર્ક, તો કે પહેલાં એમને અમારી સાથે જોડીએ છીએ, એમને તાલીમ આપીએ છીએ અને પછી જ અમારા કામમાં અમે એમને સક્રિય રીતે જોડીએ છીએ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટર ઇઝ ઇન ક્લાસ 3. શું કહે છે? અમારો સૌથી યુવા, સૌથી નાનકડો અત્યારે હાલ કે અમારી પાસે જે સૌથી સ્વયંસેવક જે છે એ કયા ધોરણમાં ભણે છે? ક્લાસ 3, ત્રીજા ધોરણમાં, બરાબર. તો આ આપણો પાઠ હતો એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ, જેની અંદર આપણે અહીંયા અરુણે કઈ રીતે શરૂઆત કરી, નાનકડી શરૂઆત જે હતી એ, બરાબર. ટર્ટલ વોક, કાચબાના પગલે, એટલે કે ધીમે ધીમે શરૂઆત કરીને કયું કામ કરે છે એની સંસ્થા, અને પર્યાવરણનું, જળાશયોનું માટે શું ધ્યાન રાખે છે એના વિશે આપણને સમજાવ્યું. અને આપણને એક મેસેજ પણ આપ્યો કે ભાઈ આપણે પણ પર્યાવરણનું જતન કરવું જોઈએ, કચરો ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં, બરાબર છે. ઘરમાં જ કચરો પેદા ના થાય એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ, અને કદાચ જે કચરો પેદા થાય છે એનો નિકાલ પણ સલામતીપૂર્વક કરવો જોઈએ, બરાબર. એક મેસેજ આપ્યો છે. સારું, તો આ આપણો પાઠ હતો. આની શોર્ટ નોટનો અથવા તો પ્રશ્નો અને સ્પેલિંગો હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવીશ. ત્યાં સુધી ગુડ બાય.